અમરેલી જિલ્લાના વતની પરિવાર સુરત જઈ રહ્યો હતો ત્યારે ધંધુકા તાલુકાના હરિપુરાના પાટિયા પાસે રસ્તા પર પડેલી કપસીને કારણે કાર પલટી મારી જઈ પાણી ભરેલા ખાડિયામાં ખાબકતા પટેલ પરિવારના મહિલા સહિત 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે કારમાં ફસાયેલા 2 વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં ધંધુકા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અમરેલી જિલ્લાના લાલિયા ખાતેથી શુક્રવારે એક પરિવાર કારમાં સવાર થઈ સુરત તરફ જઈ રહ્યો હતો। દરમિયાન સાંજના સમયે ધંધુકા બગોદરા રોડ પર હરિપુરાના ફાટિયા પાસે પહોંચતા કપસીના કારણે કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા પરથી નીચે ઉતરી પલટી મારીને પાણી ભરેલા ખાડિયામાં ખાબકી ગઈ હતી। જે બનાવમાં અમરેલી જિલ્લાના ફતેપુર અને લાલિયા ગામે રહેતા બસુભાઈ ગોવિંદભાઈ કાસડિયા, મગનભાઈ રૂડાભાઈ દુધાત અને અજવાળીબેન મગનભાઈ દુધાતના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા। કાર પલટી મારી ગયાની જાણ થતાં લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી કારમાં ફસાયેલા ઋત્વિકભાઈ ભરતભાઈ કાસડિયા અને નિકિતાબેન ઋત્વિકભાઈ કાસડિયાને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। જ્યારે અકસ્માતની કરુણ ઘટનામાં મોતને ભેટેલો મહિલા સહિતના 3 હતભાગીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધંધુકા પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું ધંધુકા પીએસઆઈએ જણાવ્યું હતું। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।